નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરમાં પોલીસે પેટ્રોલિંગ છતાં માંજલપુર વિસ્તારમાં ચોરીની ઘટનાઓ થમવાનું નામ નથી લઈ રહી. ત્યારે વડોદરા શહેર માંજલપુર બરોડા હાઇટ્સમાં છેલ્લા 2 મહિનાથી ચોરીના બનાવો બની રહ્યા છે. વડોદરા શહેરમાં પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલ. વડોદરા શહેરમાં અવારનવાર વિવિધ વિસ્તારોમાં ચોરીના બનાવો બનતા હોય છે અને પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઊભા થતા હોય છે. ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ બરોડા હાઇટ્સમાં છેલ્લા 2 મહિનાથી ચોરીના બનાવો બનવા પામ્યા છે. ત્યારે હવે ચોરોએ LIG અને MIGના ટાવરમાં સેફટી સાધનો ચોરી થવાની ફરિયાદ સામે આવી છે. ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જો ચોરોના બનાવો બનતા હોય તો સામાન્ય નાગરિકોની સુરક્ષા પર ઉઠ્યા સવાલ. LIG અને MIGના સ્થાનિક લોકોએ અનેક વખત માંજલપુર પોલીસને જાણ કરી છતાંય કોઈ પ્રકારની સુરક્ષા વધારો કરવામાં આવી નથી. આ સોસાયટીમાં આશરે 5000થી વધુ લોકો રહે છે. તેઓ લોકો દ્વારા આજે મીડિયા સમક્ષ વેદના વ્યક્ત કરી હતી. આ છે પંડિત દીનદયાળ જે હાલમાં મુખ્યમંત્રી આવાસ યોજના તરીકે ઓળખાય છે. અને જે ડ્રીમ પ્રોજેક્ટ હતું શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું હતું અને આ પ્રોજેક્ટ લાસ્ટ 2012-13માંથી સ્ટાર્ટ થયું છે. અને આ ગુજરાતનું એક હાઈરાઇઝ બિલ્ડિંગ હતું જે તમે પાછળ જોઈ શકો છો. અને આ હાઈરાઇઝ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના કોઈ ઇક્વિપમેન્ટ ચાલુ નથી. જે ચાલુ છે એ બી ચોરાઈ રહ્યા છે લાસ્ટ 2 વર્ષથી. આની રજૂઆત અમે લોકો ગાંધીનગર સુધી મીન્સ કે માંજલપુર પોલીસ સ્ટેશનમાં બી કરેલી છે, પણ આનો ઉલ્લેખ આવતું નથી. પોલીસ દ્વારા કોઈક કાર્યવાહી કરવામાં આવી? મને તો એવું લાગતું નથી. પણ કાર્યવાહી કરી હોત તો આ ચોર બીજી વાર ના આવત યા ત્રીજી વાર ના આવત. પણ મને મારા દ્રષ્ટિએ કે અમારા સોસાયટીના જેટલા બી રહીશો છે એમને લાગતું નથી કે આ ચોર બંધ થાય એવા. આ દિવસોમાં બી આવે છે, બપોરે આવે છે. પ્રૂફ શું આપેલા છે પોલીસ સ્ટેશન? એના ફૂટેજ CCTV ફૂટેજ બી આપેલા છે, એના ફોટા આપેલા છે, એના ગાડી નંબર આપેલા છે, બધું આપેલું છે. તો બી એની કંઈ નિકાલ આવતી નથી. બીજી શું સમસ્યા છે? શું માંગણી છે? બીજી આમ તો જોવા જો તો હેરેસ બિલ્ડિંગ છે ફર્સ્ટ માંજલપુરની અને આ 13 માળના બિલ્ડિંગ છે. આ 13 માળના બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના ટોટલ ઇક્વિપમેન્ટ બધા બંધ છે. જે હાલની કન્ડિશનમાં બધું કહેવાય ને રમણ ભમણ ચાલી રહ્યું છે. આજે કંઈ આગ લાગે તો અમારે જવાનું કે નહીં પાય. પહેલાં તો પ્રશાસન કે VMC-વાળા પાસે જવાનું કે હાઉસિંગ બોર્ડ પાસે જવાનું, અમારે એ જ કન્ફ્યુઝન છે. હાઉસિંગ બોર્ડમાં જોઈએ તો બી કંઈ એનું રજૂઆત આવતું નથી. હવે મેઇન કોઈને અમને સંકલન કર્યું કે ખબર જ નહીં પડે. તો હાઉસિંગમાં તમે કોઈ જાણ કરી? હાઉસિંગમાં લાસ્ટ 4 વર્ષથી અમે લોકો રજૂઆત કરી રહ્યા છે. એ ખાલી ફાયર સેફ્ટી NOC આપતા બી નથી અને જે કામ કરાવે છે એના જે અમારું ફંડ છે 4.5 કરોડ એ ફંડમાંથી પૈસા માઇનસ કરી રહ્યા છે. એનો બી અમને કંઈ હિસાબ આપતા નથી. શું નામ તમારું? રાહુલ ભોસલે.
ઐતિહાસિક માનવીને બચાવવા માટે વિઠ્ઠલ મંદિરના મહારાજે ઉઘાડા પગે આંદોલનરૂપી વિરોધનો 100 દિવસ પૂરા થતાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશીએ મંદિરના મહારાજ સાથે ચર્ચા કરી સૂતરના દોરાની માળા અર્પણ કરી. પાલિકાના અધિકારીઓ દ્વારા 6 મહિના પહેલાં જ્યારે જાન્યુઆરી મહિનામાં પિલ્લરોના તિરાડો પડી હતી ત્યારે મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાને જણાવ્યું હતું કે આ શિગાગો મહિનો નથી. જ્યારે માર્ચ મહિનામાં કામ શરૂ કર્યું અને કામગીરી શરૂ કરવા અને હેવી વાહનોની અવરજવર બંધ કરવા પર અવિરતપણે વાહનો બેફામ કરી રહ્યા છે. અને સૌથી મોટો પ્રશ્ન છે કે યોગ્ય હેરિટેજ દ્વારા જાણીતા એક્સપર્ટ સાથે વડોદરાનું યોગ્ય રિનોવેશન કરવાનું તેવી મંદિરના મહારાજે જણાવ્યું હતું. છેલ્લા 10 વર્ષથી વડોદરાના ઐતિહાસિક વારસાને સાચવવા માટે સતત વડોદરા મહાનગરપાલિકાના કમિશનરશ્રીને આવેદન અને નિવેદન કરતા આવ્યા છે કે આની યોગ્ય જાળવણી થાય, પરંતુ આજ દિન સુધી કોઈ યોગ્ય જાળવણી થઈ નહીં, કારણ કે એમની પાસે કોઈ હેરિટેજ એક્સપર્ટ કે હેરિટેજ સેલ છે નહીં. 6 મહિના પહેલાં જ્યારે જાન્યુઆરી મહિનામાં પિલ્લરોમાં તિરાડો પડી ત્યારે મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાને જણાવ્યું કે આ તિરાડો માઇનોર નથી, ગમે ત્યારે કોઈ ભયંકર સ્વરૂપ લેશે. પણ એના તરફ એમની જે ઉદાસીનતા રહી અને જ્યારે માર્ચ મહિનામાં કામ શરૂ કર્યું ત્યારે ત્રણેય બાજુથી આ પિલ્લર તૂટી ગયો હતો. એને પછી એને સાચવવા માટે આ ગડરો ઊભા કર્યા, જેને લીધે આ આર્ચીસોને નુકસાન થયું. એટલે અમારું કહેવું એવું છે કે તમે યોગ્ય હેરિટેજ કન્સલ્ટન્ટ દ્વારા આની કામગીરી શરૂ કરાવો. જો આ પિલ્લર કોઈક અકસ્માત થશે તો ગંભીર પુલ જેવી દુર્ઘટના થશે, કારણ કે હેરિટેજ એક્સપર્ટો અને પુરાતત્વોએ પણ કીધું કે આ પિલ્લર જર્જરિત છે, અહીંયા હેવી વ્હીકલો બંધ કરાવો. તમે જો બતાવો કે અત્યારે પણ મહાનગરપાલિકાના હેવી વ્હીકલો ફરે જ છે, જે પુરાતત્વોએ કીધું કે બંધ કરાવો. મહાનગરપાલિકા આજ નથી કરાવી શકતી તો આ કામ ક્યારે શરૂ થશે એ સૌથી મોટો પ્રશ્ન છે. તો આજે 100મા દિવસે એ જ કહું છું કે યોગ્ય હેરિટેજ દ્વારા માંડવીનું તેમજ વડોદરાના હેરિટેજ વારસાનું યોગ્ય રિસ્ટોરેશન કરાવો. ઐતિહાસિક વિઠ્ઠલ મંદિર માંડવી સ્થિત એના પૂજારી હરિઓમ વ્યાસ મહારાજ છેલ્લા 100 દિવસથી આ માંડવીના રિસ્ટોરેશન માટે ઉઘાડા પગે ચાલવાનો સંકલ્પ લઈને તપ કરી રહ્યા છે. આ ભ્રષ્ટ શાસકો એટલા જાડી ચામડીના થઈ ગયા છે કે આ મહારાજ જે બેઠા છે આ કોઈ વ્યક્તિગત એમની જાગીર માટે નથી બેઠા, પરંતુ આ મહારાજા સયાજીરાવ ગાયકવાડનો વારસો જે ઐતિહાસિક વારસો એને બચાવવાના સંકલ્પ સાથે આ મહારાજ અહીંયા તપ કરી રહ્યા છે. આમાં કોઈનો વ્યક્તિગત સ્વાર્થ નથી. તે છતાં આ જગ્યા પર વડોદરાના સાંસદ અહીં આવીને ગયા, મીડિયાની સામે વચન આપેલું, વડોદરાના મેયરે વચન આપેલું, આ વિધાનસભા રાવપુરાના ધારાસભ્ય છે, વિધાનસભાના દંડક છે, એમને વચન આપેલું, ચેરમેને વચન આપેલું. આ બધા વચનો આમ તો કોઈ વચનનું પાલન કરતા નથી, પરંતુ જે હરિઓમ વ્યાસ મહારાજ એટલે મંદિરના પૂજારી છે, ભગવાનના ભક્ત જેને કહેવાય કે ભાઈ જે 24 કલાક મંદિરમાં પૂજા કરતા હોય અને જે સમય બચે એમાં અહીંયા આવીને આ માડી બચાવવાની વાત કરતા હોય ત્યારે આ શાસકો, ભ્રષ્ટ શાસકો સત્તાના નશામાં ભાન ભૂલ્યા છે, માનવતા ભૂલ્યા અને ભગવાનના ભક્તને પણ ભૂલ્યા છે એવું લાગે છે. ત્યારે અમે લોકો આજે જે રસ્તે ગાંધીજીના માર્ગે આંદોલન કરી રહ્યા છે તો અમે સૂતરની આંટીથી, જે મહાત્મા ગાંધીનું એક શસ્ત્ર હતું એ સૂતરની આંટીથી અમે એમનું સન્માન કર્યું છે. અને સાથે સાથે અમે આપણા માધ્યમથી વડોદરાના સાંસદને, રાવપુરાના ધારાસભ્ય, મેયર, ચેરમેન, આ ભાજપના નેતાઓને કહેવા માંગીએ છીએ કે ભાઈ 100 દિવસથી આ ભાઈ મહારાજ બેઠા છે. આ માંડવીનો વારસો બચાવવાની જવાબદારી શાસક પક્ષોની છે. તમે તમારી જવાબદારીમાંથી ચૂક્યા છો. કુદરત અને પ્રજા તો માફ નહીં કરે, પણ આવનારા દિવસમાં ભગવાન પણ માફ નહીં કરે. અને અમે લોકો, મને એવું લાગે છે કે 100 દિવસ થઈ ગયા તે છતાં આ લોકોના પેટનું પાણી નથી હલ્યું, તો કોંગ્રેસ પાર્ટીને ના છૂટકે હવે આ વડોદરાના સાંસદ સામે આંદોલન કરવાની ફરજ પડશે, આ રાવપુરાના ધારાસભ્યની સામે આંદોલન કરવાની ફરજ પડશે, જે મેયર છે વડોદરાના અને જે ચેરમેન છે એમની સામે આ બાબતે અમારે આંદોલન કરવાની ફરજ પડશે. કારણ કે ટૂંક સમયમાં જો આ કામ શરૂ કરવામાં નહીં આવે, આ કામગીરી હાથમાં લેવામાં નહીં આવે યુદ્ધના ધોરણે, તો અમારે આંદોલન કરવાની ફરજ પડશે.
શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલ પીળાવુડાના આવાસમાં કચરાની ગાડી ન આવતા તથા વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા મુદ્દે સ્થાનિકોએ પાલિકા કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી. શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલ પીળાવુડાના આવાસમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જતા ડ્રેનેજો ઉભરાય છે, જેના કારણે ખરાબ પાણીમાંથી લોકોને અવરજવર કરવી પડે છે. શાળાના બાળકો હોય કે વૃદ્ધો, મહિલાઓને પણ પાણીમાંથી પસાર થવું પડે છે, જેના કારણે ચામડીના રોગો અને મચ્છરજન્ય પાણીજન્ય રોગોચાળાનો ભોગ બનવાનો વારો આવ્યો છે. બીજી તરફ ડોર ટુ ડોર કચરાની ગાડી પણ નથી આવતી. ગંદકીની ભરમારથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, જેના કારણે આજે સ્થાનિકોનો મોરચો પાલિકા કચેરીએ પહોંચ્યો હતો અને અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. ખોડિયારનગર જે પીળાવુડાના મકાન છે એ મકાનોને લઈને ડેપ્યુટી કમિશનર અત્યારે આસિસ્ટન્ટ કમિશનર તુવેર સાહેબને મળવા આવ્યા હતા. એમને બાંયધરી આપી છે 2:30 વાગે સફાઈ માટે આવશે. સાથે સાથે ચોમાસા પછી જે રોડની જે સમસ્યા છે એના માટે પણ અમે આગળ જે તે અધિકારીઓને કહીશું, પરંતુ 2:30 વાગે કહ્યું છે કાલ સુધીને જો ત્યાં સફાઈ નહીં થાય તો સંપૂર્ણપણે પાછા અમે આવીશું. કેમ કે એમને કહ્યું છે કે આ સાહેબ આવેદનપત્ર તો બહુ આપી ચૂક્યા હવે, કારણ કે આવેદનપત્ર તો આ લોકોના નજરમાં કોઈ આવેદનપત્ર છે જ નહીં, વાંચીને સાઈડ પર મૂકી દેવામાં આવે છે. પરંતુ ત્યાં તમે જાઓ, આપના ન્યૂઝના માધ્યમથી કહેવા માગું, કોઈ ગરીબ દેશમાં આવી ગયો ને એવી પરિસ્થિતિ છે, કોઈ વ્યક્તિ મરી જાય, કોઈ નાનું બાળકને જમ્સ લાગી જાય, ટાઇફોઇડ નેમોનિયા કે કંઈ થઈ જાય, એની જવાબદારી કોની? એ પણ સાહેબને પૂછ્યું કે સાહેબ જવાબદારી કોની આ? કેમ કે તમે તો હાથ અદ્ધર કરી દો, કોઈ ગરીબનું બાળક મરી જાય તો તમે એસી ઓફિસમાં બેહો છો, મોટા મોટા બંગલાઓની અંદર 5 વર્ષની અંદર બંગલાઓ નેતાઓ લઈ લો છો, પરંતુ અધિકારીઓ ગરીબોનું સાંભળતા જ નથી. તમે અલકાપુરી જુઓ, સુભાનપુરા જુઓ, ન્યૂ અલકાપુરી જુઓ, મક્કરપુરા જુઓ, સંપૂર્ણ વડોદરા શહેરની અંદર સોસાયટીમાં બધું ચકાચક હોય છે, તો ગરીબોની ત્યાં વિસ્તારની અંદર સાંભળતા કેમ નથી? તો નહીં સાંભળે તો કાલે ફરી આવીને બેસીશું. આજે એમને બાંયધરી આપી છે અને ગરીબો સાથે ભેદભાવ જ કરવામાં આવે છે. મકાનોમાંથી બીજા ત્રીજા ચોથા માળથી ડાયરેક્ટ થેલીઓ નાખવામાં આવે છે. જે જગ્યા આપ બતાવો છો ત્યાં શું છે? થેલીઓને ગાંઠો મારેલી થેલીઓ કચરો છે, 100% પબ્લિકનો 100% પબ્લિકનો વાંક છે. પ્રધાનમંત્રી એકલા બોલે કે મારું ભારત સ્વસ્થ ભારત, એમના કહેવાથી ના થાય. પબ્લિકે પણ સપોર્ટ કરવો પડે, નેતાઓએ પણ સપોર્ટ કરવો પડે, પરંતુ ત્યાં ડોર ટુ ડોરની ગાડી નથી આવતી તો પબ્લિક જાય કંઈ નાખવા. ત્યાં કચરાપેટી નથી મોટી, કચરાપેટી મૂકવામાં આવે. અને સાથે સાથે કચરો એ કહેવત છે, કચરામાંથી કંચન, પ્રધાનમંત્રીનું સૂત્ર છે, કચરામાંથી કંચન. પરંતુ એ કચરો છે ને, કચરો એટલા માટે ત્યાં નાખે છે પબ્લિક કે ડોર ટુ ડોરની ગાડી નથી આવતી. ડોર ટુ ડોરની ગાડીઓ ક્યાં ફરે છે એ વડોદરા શહેરના નેતાઓ, અધિકારીઓ અને બધા જ જાણે છે. આપણા ન્યૂઝના માધ્યમથી કહેવા માગું છું, ડોર ટુ ડોરની ગાડીઓની અંદર પથ્થરો ભરવામાં આવે છે, એનો વજન કરવામાં આવે. એ વજન વધારે થાય ને તેના કરોડો રૂપિયાનું કૌભાંડ ચાલે છે. કરોડો રૂપિયા બધાને પોતપોતાની મલાયો મળતી હોય છે, પરંતુ વડોદરા શહેરના ગરીબ લોકોનું સાંભળવામાં નથી આવતું. અને જો સાંભળવામાં નહીં આવે તો આ જ રીતે કોર્પોરેશન ઘેરવામાં આવશે. યોગેન્દ્ર બારોટ, સામાજિક કાર્યકર. અમે ખોડિયારનગરથી આવ્યા છીએ, પીળાવુડાના મકાનમાંથી. અમારે છે ને ચોમાસામાં પાણી બહુ જ ભરાઈ જાય છે, ગટરો બી ઉભરાઈ જાય છે, રસ્તામાં કચરાની ગાડી આવતી નથી. કહીએ છીએ તો બી ગાડીવાળા અંદર આવતા જ નથી ને બહુ જ પાણી ભરાઈ જાય છે. અમારા બાળકોને સ્કૂલે મૂકવા જાય, અમારે ઉચકીને લઈને જવા પડે છે. ને અમારી સમસ્યા એ જ છે કે ત્યારથી જ પાણી ભરાઈ જાય છે ફૂલ જ, ને ગટરનું વરસાદનું પાણી એક જ થઈ જાય છે. એટલે બધાના પગ બી એકદમ લાલ થઈ જાય છે. અને જ્યારે લાલ થઈ જાય છે તો જલન થાય છે પાણીમાં રહીને જવાનું આવવાનું. એટલે અમારી એક જ માંગ છે કે અમને સાહેબે અમને એવું કીધું છે કે હવે ગાડી આવશે, સફાઈ કરી જશે ને પછી કાલે 10 વાગે સર આવશે જોવા. અહીંયા રેખાબેન માછી. રાવપુરા સરકારી પ્રેસની સામે હત્યા. રાવપુરા કોઠીના ઢાળે ઈજા થયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ પહોંચી ઘટના સ્થળે. હત્યાની આશંકાના દિશામાં પોલીસ તપાસ શરૂ.
હવે લઈએ એક નાનકડો વિરામ. BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વડોદરાના 100 ઉપરાંત કાવડિયાઓએ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાનોદ ખાતેથી પવિત્ર નર્મદા જળ લઈ હરણી મોટનાથ શિવાલય જવા પગપાળા પ્રસ્થાન કર્યું. હિન્દુ ધર્મના મુખ્ય દેવતાઓમાં એક ભગવાન શિવજીને સમર્પિત થવાના પુણ્ય પવિત્ર શ્રાવણ માસનો તારીખ 24 જુલાઈ ગુરુવારથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મૂળ રાજસ્થાન, હરિયાણાના તેમજ વર્ષોથી વડોદરા સ્થાયી થયેલ અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલ શિવભક્ત કાવડિયાઓ વર્ષ 2008થી નિરંતર ચાલી આવતી પરંપરાને જાળવી રાખી આજે વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્રના નર્મદા કિનારે આવી પહોંચ્યા હતા. ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના કિનારે પવિત્ર જળમાં ડૂબકી લગાવી નર્મદા મૈયાનું પૂજન અર્ચન, દિવ્ય આરતી કરી માતાજીને શ્રીફળ અર્પણ કર્યા બાદ નર્મદા જળ લઈ હર હર મહાદેવ બમ બમ બોલેના જય જયકાર સાથે 100 ઉપરાંત કાવડિયાઓએ પગપાળા વડોદરા જવા પ્રસ્થાન કર્યું હતું. અંદાજિત 65 કિલોમીટરનું અંતર કાપી આ કાવડિયાઓ 23 જુલાઈએ બુધવારના રોજ વડોદરા હરણીના મોટનાથ શિવાલય ખાતે પહોંચી નર્મદા જળથી શિવજીનો જલાભિષેક કરશે, મહાદેવજીની પ્રશંસા પ્રાપ્ત કરશે. વર્ષોથી કાવડ યાત્રાનું ભક્તિસભર આયોજન કરતા મદનલાલ શર્માએ જણાવ્યું હતું કે આ કાવડ યાત્રામાં યુવાનો સહિતના શિવભક્તો શ્રદ્ધાપૂર્વક જોડાય છે અને પ્રતિવર્ષ સતત શ્રદ્ધાળુઓમાં વધારો થતો રહ્યો હતો. हर हर महादेव। पावन श्रावण मास के प्रारंभ होते ही पूरे भारत देश में कावड़ यात्राओं का आयोजन होता है। 2008 से बड़ौदा से हम ट्रांसपोर्ट भाइयों का एक पूरा ग्रुप आता है और भारी संख्या में यहाँ से कावड़ नर्मदा मैया का जल भर के और हरणी मोटनाथ महादेव भगवान को अर्पण किया जाता है। 2008 से निरंतर ये कावड़ यात्रा हमारी आ रही है और भक्तों का जो भाव है वो बढ़ता जा रहा है। हर साल युवा बढ़ते जा रहे हैं और हमारी इस कावड़ यात्रा को और भी सफल बनती जा रही है। श्रावण मास भगवान शिव जी की आराधना का बहुत ही पवित्र आराधना का मास है। इस महीने में भगवान शिव को रिझाया जाता है। तो इसी कड़ी के अंदर हमारे सब कावड़िए भाई
बहुत ही जोर शोर से पैदल 65 किलोमीटर का सफ़र चाणोद से जल भर के नर्मदा मैया का और हरणी मोटान महादेव पैदल जल भर के और चढ़ाते हैं। त्रयोदशी शिवरात्रि के दिन जल भगवान शंकर भगवान को जल अर्पण किया जाएगा और सभी देशवासियों को, सभी शिव भक्तों को श्रावण मास की खूब खूब अभिनंदन। हर हर महादेव। भगवान शंकर सबके काम बनाए और सबका जीवन सुखमय करे, सबकी मनोकामना पूर्ण करे। આજે કામિકા એકાદશીના પવિત્ર દિને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પરિવાર સાથે કુબેર દાદાના દર્શન પૂજનનો લાહવો લીધો। ગર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને પત્ની મીના મહેતા વર્ષોથી પ્રતિ માસે 11 વડોદરા જિલ્લાના નર્મદા કિનારે સ્થિત તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શન પૂજનના નિરંતર લાભ લઈ રહ્યા છે। ત્યારે આજે અષાઢ વદ કામિકા એકાદશીના પાવન દિવસે તેઓ પત્ની સાથે કુબેર ભંડારી મંદિર પહોંચ્યા હતા, જ્યાં દાદાની વિશેષ અભિષેક, પૂજા અને આરતી થકી પ્રશંસા વ્યક્ત કરી હતી। આગામી પ્રારંભ થતા શ્રાવણ માસની કુબેર દાદાના ભક્તજનો અને મત વિસ્તારના નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી। આજે વદ 11 કામિકા એકાદશી વર્ષોના નિયમ પ્રમાણે આજે પણ કુબેર દાદાને પૂજા, અભિષેક, આરતી કરી કુબેર દાદા પાસે કામિકા એકાદશીનું ફળ તમામ ડભોઈ વિધાનસભાના નાગરિકોને મળે અને તમામને મનોકામનાઓ પૂર્ણ થાય એ રીતના આશીર્વાદ માંગ્યા છે। આજે કુબેર અને કામિકાનું એક અલગ જ મહત્ત્વ છે ને આવતા અમાસ પછી શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે ત્યારે તમામ ભાવિક ભક્તોને પણ શ્રાવણ માસની શુભેચ્છા। મહાદેવજી તમામની મનોકામના પૂર્ણ કરશે અને જે દર્શનાર્થીઓ કુબેરમાં આવે એમને વ્યવસ્થાના ભાગરૂપ સાથ સહકાર આપવા પણ વિનંતી કરું છું। તાલુકા પંચાયતની બહાર જ તાલુકા પંચાયતના પ્રમુખ રાજન તડવી દ્વારા કોન્ટ્રાક્ટર અજેશ પટેલ પર હુમલો કરાયો। સરકારી કામો કરવા અંગે કોન્ટ્રાક્ટર વચ્ચે ચાલતા ગજગાહના પરિણામે હુમલો કરવાની આશંકા। ડભોઈ તાલુકા પંચાયતમાં 2 દિવસ પહેલા જિલ્લા પંચાયત સિમડિયાના સદસ્ય અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન વકીલ દ્વારા અજેશ પટેલના ભાઈ વિરલ પટેલને ફોન કરવામાં આવ્યો હતો અને અજેશ પટેલનો એક હાથ તૂટેલો છે, એના પણ પગ પણ ભાંગી નાખીશું તેવો ધમકીભર્યો ફોન જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન વકીલ દ્વારા આપવામાં આવ્યો હતો। ચાણોદ જિલ્લા પંચાયત વિસ્તારમાં પોતાનો પગ પેસારો કરનાર ચાણોદ વિસ્તારના કોન્ટ્રાક્ટરના કામો અજેશ પટેલ કરતા હોય આ એક વિરોધ ઊભો થયો હતો અને જેને લઈને આજે છૂટાહાથની મારામારી તાલુકા પંચાયતના પ્રમુખ રાજન તડવીએ હાથો બનીને કરી હતી। તાલુકા પંચાયત પરિષદમાં જ આજે જાણે આયોજન અને ઇરાદાપૂર્વક કોન્ટ્રાક્ટર અજેશ પટેલ ઉપર અન્ય સાથીદારો સાથે મળી તાલુકા પંચાયત પ્રમુખ રાજન તડવીએ હુમલો કરી લોહી લુહાણ કરી મૂક્યા હતા। પોતાના પર થયેલા અચાનક હુમલાથી ઇજાગ્રસ્ત થયેલ અજેશ પટેલે પોલીસનો સહારો લઈ ડભોઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને જિલ્લા પંચાયત સદસ્ય ઉપપ્રમુખ અશ્વિન વકીલ તેમજ તેના મીડિયાના તો વિરુદ્ધ ડભોઈ પોલીસ સ્ટેશને ફરિયાદ અર્થે પહોંચ્યા છે। સમગ્ર પ્રકરણમાં ભાજપના પ્રમુખ રાજન તડવીને તેમજ અશ્વિન વકીલને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છે તેમની દાદાગીરી સામે આવી છે। આજે એવું હતું કે 11 વાગ્યાથી હું કુબેર દાદા કરનાળી દર્શન કરવા ગયો હતો। ત્યાંથી આવીને સીધો 12:30ની આસપાસ હું ડભોઈ તાલુકા પંચાયતમાં આવ્યો અને ત્યાં મેં ગાડી પાર્ક કરી અને ગાડી પાર્ક કરી મારા મિત્રો સાથે હું વાત કરતો હતો। ત્યાં ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ રાજન તડવીએ એના સાગરીતોને 4-5 સાગરીતોને લઈને આવ્યો હતો અને જેવો હું ઉતરીને વાત કરતો હતો એમાં મને ઘેરો ગાળી દીધો અને મને મારવાનું ચાલુ કર્યું। રાજન તડવીએ મને મારવાનું ચાલુ કર્યું। પછી શું થયું? એટલે શું થયું? એટલે આખી ઘટના એવી હતી કે 19 તારીખે સાંજે મારા ભાઈ વિરલ પર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન વકીલનો ફોન આવ્યો હતો કે તારા ભાઈને કહી દીજે કે એક તારો એનો હાથ તૂટલો છે તો હું એના હાથ પગ હું તોડાઈ નાખાઈશ અને એના અનુસંધાનમાં 2 દિવસમાં હુમલો મારી પર થયો હોય છે। શું માગ છે તમારી? એટલે મારી માગ હું પોલીસમાં ફરિયાદ કરી છે અને મને ન્યાય મળવો જોઈએ। નગરપાલિકામાં વીજળી ડોલ થતાં અરજદારોની મુશ્કેલીમાં વધારો। નગરપાલિકા પાસે ડીજે સેટ શોભાના ગાંઠિયા સમાન ઇલેક્ટ્રિકલ વિભાગની
નિષ્કાળજીને પગલે અરજદારોને પડતી હાલાકી. ભરૂચ નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે. આજરોજ સવારથી નગરપાલિકામાં વીજળી પુરવઠા બંધ થતાં તમામ કામકાજ ઠપ થઈ ગયા હતા. કામકાજ અર્થે આવેલ અરજદારોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકામાં ઓમકારનાથ હોલનું નવીનીકરણ ચાલી રહ્યું છે, ત્યારે સ્થાપિત કરાયેલા જનરેટર 8 મહિના અગાઉ પાલિકામાં મૂકવામાં આવ્યું હોવા છતાં હજુ સુધી વહીવટી મજૂરી ન મળતા તે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. છતાં જનરેટર નગરપાલિકામાં અંધકારે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. તેમ છતાં શાસનના પેટનું પાણી હલતું નથી. આ અંગે વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ ઘટનાની ગંભીરતાથી લઈને તાત્કાલિક જનરેટરની તપાસ કરી હતી. તેમજ જનરેટરના કામની ફાઇલ તપાસમાં જાણવામાં મળ્યું હતું કે લાઇટ વિભાગ દ્વારા જનરેટરના નવા વાયરિંગ માટે 4 મહિનાની ટેન્ડરિંગ માટે ફાઇલ આગળ નહીં ધપાવવામાં આક્ષેપ કર્યો હતો. વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે DGVCL વારંવાર શટડાઉન કરી વીજ પુરવઠો બંધ કરે છે, છતાં નગરપાલિકાની લાઇટ વિભાગ પોતાનું જનરેટર કાર્યક્ષમ કરવા માટે પગલું ભરતું નથી. આખરે તેનો ભોગ અરજદારો પોતાના સમયનો વ્યય થતા જોવા મળે છે. નગરપાલિકાના શાસન કામકાજ અર્થે આવતા અરજદારોને વીજળી સમસ્યાથી છુટકારો આપે, અંત્યાતે પ્રજાના પ્રશ્ને નગરપાલિકાને ઘેરવી પડશે. જો કે આ બાબતે ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નગરપાલિકા માટે જનરેટર મૂકવામાં આવ્યું છે. સામાન્ય સભામાં તેના ટેન્ડરિંગ અને ખર્ચ બાબતે ચર્ચા પણ થઈ ચૂકી છે. હાલમાં કાર્યવાહી ચાલુ છે, જે વહેલી તકે પૂર્ણ કરી જનરેટરને કાર્યરત કરવામાં આવશે, જેનાથી વીજળી ન આવતા તેનો ઉપયોગ થઈ શકે. ભરૂચ નગરપાલિકામાં આજરોજ જીઈબી દ્વારા જે વીજ કાપ મૂકવામાં આવ્યો હતો, ત્યારે આજે સોમવારનો દિવસ છે. સવારમાં ભરૂચ શહેરના લોકો પોતાના નાના કામ અર્થે ભરૂચ નગરપાલિકા ખાતે આવતા હોય છે, પણ લાઇટ ન હોવાના કારણે તમામ અરજદારો ધક્કા ખાતા હોય છે. તમામ અરજદારો પાછા ગયા. એટલે મેં તપાસ કરી કે ભાઈ નગરપાલિકા આટલી મોટી છે, એ ગ્રેડની નગરપાલિકા છે ગુજરાતની, ત્યારે કેમ નગરપાલિકા ખાતે જનરેટર નથી, અને જનરેટર છે તો કેમ એને ચાલુ કરવામાં આવ્યું નથી. તાત્કાલિક મેં લાઇટ વિભાગના અધિકારી સાથે એને પૂછપરછ કરી, એમની સાથે અહીંયા એને વિઝિટ કરી. અહીંયા જનરેટર ગયા વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં આવીને પડેલું છે, અહીંયા લાવવામાં આવેલું છે. નગરપાલિકા તંત્રએ, ચીફ ઓફિસર શ્રીએ તેમજ કારોબારી વિભાગે એમને આદેશ આપેલા હતા કે આના માટેના જે બી કેબલ લાવવાના છે એનું તાત્કાલિક ટેન્ડર કરવામાં આવે, અને ટેન્ડર કરીને અહીંયા કેબલનું જોડાણ કરવામાં આવે અને નગરપાલિકાને જનરેટર સાથે જોડાણ કરવામાં આવે. પણ નગરપાલિકાનું જે લાઇટ વિભાગ છે એ તદ્દન કહી શકાય કે નબળું વિભાગ છે. એમની પાસે એક કામ, જે નાના કામ હોય છે, એ કામના પ્રશ્નને તાત્કાલિક એને નિરાકરણ લાવવાની જગ્યાએ કામને લંબાવવામાં આવે છે. અરજદારોને જાણી જોઈને હેરાન કરવામાં આવે છે. ઘણા બધા પ્રશ્ન લાઇટ ડિપાર્ટમેન્ટના એવા છે. આજે અહીંયા અમે વિઝિટ કરેલી છે. અહીંયા અમે જોયું કે આટલું મોટું, જ્યારે ગયા વર્ષે ડિસેમ્બર મહિનાનું જનરેટર લાવવા છતાં પણ કેમ એનું વીજ જોડાણ કરવામાં નથી આવ્યું નગરપાલિકા સાથે. ચોથા મહિનાની ફાઇલ છેલ્લા 5 મહિનાથી ટેન્ડર પ્રોસેસ નથી કરી આ નગરપાલિકાના લાઇટ ડિપાર્ટમેન્ટે. એટલે નગરપાલિકાના ચીફ ઓફિસરને મેં આના વિશે કમ્પ્લેન કરેલી છે, અને તાત્કાલિક ધોરણે આને જનરેટર નગરપાલિકા સાથે જોડાણ કરવામાં આવે, જેથી લોકો અરજદારો જે અહીંયા આવે છે તેમને લાઇટ જ્યારે વીજ કાપ હોય ત્યારે એમને તકલીફ ના પડે. અને આ કયા કારણે નથી થયું, એટલે તાત્કાલિક જે તે વિભાગના અધિકારીના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. ભરૂચ નગરપાલિકામાં લાઇટ ના હોય ત્યારે કામગીરી અટકે નહીં, એ માટે નગરપાલિકા દ્વારા જનરેટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે. પરંતુ આ જનરેટર માટે, એના ઇન્સ્ટોલેશન માટે એનું કેબલિંગ વગેરે કામગીરી કરવાની થાય છે. જેના માટે સામાન્ય સભામાં ખર્ચ પણ મંજૂર કરવામાં આવેલ છે, અને એની ટેન્ડરિંગ અને એ કાર્યવાહી હાલમાં વહીવટી પ્રક્રિયા હેઠળ છે. ઝડપથી આ કામગીરી પૂર્ણ કરી અને જનરેટર ઇન્સ્ટોલ કરી અને કામગીરી ચાલુ કરવાની. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.